શંખેશ્વર મણિભદ્ર કોમ્પ્લેક્સમાં આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં મણિભદ્ર કોમ્પ્લેક્સ શંખેશ્વર ખાતે આશીર્વાદ હોસ્પિટલ નામે એક નવીન હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું। શંખેશ્વરની તમામ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા શંખેશ્વર સમગ્ર તાલુકામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા એકમાત્ર MBBS ડોક્ટર એટલે ડોક્ટર મેનિશ રાજ આજે આ નવીન અને તમામ સુવિધાપૂર્ણ હોસ્પિટલને તમામ લોકો માટે ખુલ્લી મૂકી છે। એકમાત્ર MBBS ડોક્ટર અને એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવી આખા ગુજરાતની સૌથી મોટી અને વિશેષ હોસ્પિટલમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓની સેવા સારવારનો લાભ લઈને ડોક્ટર મેનિશ રાજ હવે શંખેશ્વરમાં મણિભદ્ર કોમ્પ્લેક્સ ખાતે આવેલી આ હોસ્પિટલમાં ફરજ બજાવશે। સામાન્ય તાવ દુખાવાથી લઈને હૃદયરોગ સુધીના તમામ રોગોની સચોટ સારવાર મળી રહેશે। ઝડપી અને સચોટ લોહીના રિપોર્ટ કરતી આપતી લેબોરેટરી પણ હોસ્પિટલ સાથે છે। વળી સાથે જ એક્સરેની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી એક્સિડન્ટ જેવા કેસમાં ભાંગતૂટ કે પછી બીજી અન્ય તકલીફોમાં તાત્કાલિક સારવાર થઈ શકે। હોસ્પિટલની સાથે જ જૂનું અને જાણીતું ફિઝિયોથેરાપી વિભાગ પણ છે। ખૂબ સરસ લોક ભાવના સાથે શરૂ થયેલ આ સેવા યજ્ઞને લોકોએ ઉત્સાહથી વધાવ્યો છે અને વધુમાં આગળ ડોક્ટર મેનિશ રાજ શંખેશ્વર પંથકના લોકોની વચ્ચે રહીને આ સમગ્ર વિસ્તારની જનસેવાની ભાવનાને ધ્યાનમાં રાખી સાચી અને સારી સેવા સારવાર કરતા માટે કટિબદ્ધ છે। તદુપરાંત આ શંખેશ્વર વિસ્તારની સૌથી સરસ અને સુવિધાઓવાળી આ નવીન હોસ્પિટલને સ્નેહભર સૌની સેવા કરવાનો મોકો મળે અને સૌ લોકો અનુભવી હોસ્પિટલ સ્ટાફ સાથે રહી ડોક્ટર મેનિશ રાજના આ કામની સાથે રહી વધાવે અને સાથે રાખી આપણા શંખેશ્વર પંથકને રોગમુક્ત અને નિરોગી બનાવે એવી આશા અને સદ્ભાવના સાથે મણિભદ્ર કોમ્પ્લેક્સ ખાતે આ આશીર્વાદ હોસ્પિટલનું ઉત્સાહભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તે સમયે શંખેશ્વરમાં ચાલતી લગભગ 70 થી 80 રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિષ્ણુ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં અમારા રિક્ષા ચાલકોની સેવાની જ્યાં જરૂર હશે ત્યાં અમારો રિક્ષા સ્ટાફ ખડા પગે હશે। ત્યારે આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર મેનિશ રાજ આ રિક્ષા ચાલકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો।